ટીચર આ યુનિટની અંદર મુખ્ય બે પાત્રો છે, હેલન કેલર અને એના ટીચર છે મિસ સુલિવાન. તો આ પાઠ છે આખો હેલન કેલર પોતાના શબ્દોમાં જ એનું વર્ણન કરે છે અને પોતાના ટીચર વિશે વાત રજૂ કરવામાં આવી છે. હેલન કેલરનું નામ કદાચ તમે બધાએ સાંભળ્યું જ હશે, પણ આ પાઠની અંદર એમના વિશે વધુ થોડીક માહિતી તમને મળવાની છે. હેલન કેલર છે એ અમુક ઉંમર પછી છે આંધળા અને બહેરા બની જાય છે અને ત્યારે એમના પેરેન્ટ્સ એમના માટે આંધળા બહેરાના એક ટીચર લઈ આવે છે, મિસ સુલિવાન. એમના પ્રત્યેની લાગણી હેલન કેલર પોતાના શબ્દોમાં ટીચર માટે રજૂ કરે છે, એટલે આ યુનિટનું નામ છે આઈ લવ યુ ટીચર. અને સરસ મજાનો આ યુનિટ છે, તો શરૂ કરીએ. હેલન કેલર became deaf and blind when she was very young. હેલન કેલર છે જ્યારે યુવાન વયના હતા ત્યારે આંધળા અને બહેરા બની ગયા, એટલે કે નાની ઉંમરમાં જ આંધળા અને બહેરા બની ગયા. એટલે 7 જ વર્ષની ઉંમર હતી, સાવ નાની ઉંમરમાં જ તેઓ આંધળા અને બહેરા બની ગયા. Since she was deaf, she did not learn to speak. તેઓ બહેરા હતા એટલે બોલવાનું શીખી શક્યા નહીં, કારણ કે જે વ્યક્તિ સાંભળતો જ ન હોય, બહેરો હોય, એને કયા શબ્દો કાનમાં ક્યારેય સાંભળ્યા જ ન હોય તો એ વ્યક્તિ બોલી શકે નહીં. તો હેલન કેલર પણ બહેરા હતા એટલે એ બોલી શકતા ન હતા. સો હર પેરેન્ટ્સ વર એક્સ્ટ્રીમલી વરીડ. તેથી તેમના જે માતા પિતા હતા એ ખૂબ જ ચિંતિત હતા. દેખીતી વાત છે કે એનું બાળક જો આવી પોઝિશનમાં હોય તો દરેક માતા પિતાને ચિંતા થાય. તો હેલન કેલરના જે માતા પિતા હતા એમને પણ આ વાતનું ખૂબ દુઃખ હતું. ધેન ધે ફાઉન્ડ મિસ સુલિવાન. પછી તેઓ મિસ સુલિવાનને શોધે છે એમના ટીચર તરીકે. અ ટીચર ફોર ધ ડીફ એન્ડ બ્લાઇન્ડ. આજે મિસ સુલિવાન છે એ આંધળા અને બહેરાઓના શિક્ષક હોય છે, એને ભણાવે એવા શિક્ષક હોય છે. ધેટ ચેન્જડ હેલન્સ લાઈફ. અને જ્યારથી મિસ સુલિવાન એમની જિંદગીમાં આવ્યા, હેલન કેલરની જિંદગીમાં, ત્યારથી એમની આખી જિંદગી બદલાઈ જાય છે. Here is an account of the turning point in her life in her own words. આ યુનિટની અંદર અકાઉન્ટ એટલે અહેવાલની વાત છે. અકાઉન્ટનો અર્થ શું થાય? અહેવાલ. આ પાઠની અંદર હેલન કેલરના શબ્દોમાં જ તેમના જીવનમાં જે વળાંક આવ્યો, ટર્નિંગ પોઈન્ટ એટલે અગત્યનો વળાંક આવ્યો, એનો અહેવાલ એમના જ શબ્દોમાં અહીંયા રજૂ કરવામાં આવ્યો છે. હવે એના શબ્દોમાં એ આ યુનિટમાં રજૂ કરે છે કે આઈ સ્ટીલ રિમેમ્બર ધેટ. સ્ટીલ એટલે હજુ પણ મને એ વાત યાદ છે. ધેટ મોર્નિંગ ઓફ ધ યર 1887. 1887ની એ સવાર હેલન કેલર કહે છે કે મને હજી પણ યાદ છે એ સવાર. આઈ વોઝ જસ્ટ 7 years ઓફ એજ ધેન. ત્યારે હું ફક્ત 7 વર્ષની જ હતી જ્યારે હું મિસ સુલિવાનને મળી. માય ટીચર એની સુલિવાન કેમ ટુ અવર હાઉસ. મારા ટીચર એની સુલિવાન અમારા ઘરે આવ્યા. ધેટ ડે. તે દિવસે. કયા દિવસે? 1887ની સવારના દિવસે. નેક્સ્ટ ડે શી લેડ મી ઇન્ટુ હર રૂમ એન્ડ ગીવ મી અ ડોલ. આ એલઈડી લેડ છે એ લીડનું ભૂતકાળ છે. લીડ એટલે લઈ જવું અને લીડનું B2 રૂપ થશે એલઈડી લેડ, લઈ ગયા. બીજા દિવસે છે એ મિસ સુલિવાન હેલન કેલરને પોતાના રૂમમાં લઈ જાય છે એન્ડ ગેવ મી અ ડોલ. અને કહે છે કે મને એ એક ઢીંગલી આપે છે. આઈ પ્લેડ વિથ ઇટ ફોર અ વાઇલ. થોડા સમય માટે હું એ ઢીંગલી સાથે રમું છું. હેલન કેલર જ પોતે આ વાત પોતાના
શબ્દોમાં રજૂ કરે છે. ધેન મિસ સુલિવાન મેડ સમ ફિંગર મૂવમેન્ટ્સ ઓન માય પામ. પામ એટલે હથેળી, મૂવમેન્ટ એટલે હલનચલન, આંગળીઓનું હલનચલન. થોડી વાર પછી મિસ સુલિવાન મારા હાથમાં આંગળીઓથી કંઈક લખવાનો પ્રયત્ન કરે છે. ઇટ વોઝ એન એક્સાઇટિંગ એક્સપિરિયન્સ. એ મારા માટે ખૂબ જ એક્સાઇટિંગ એટલે રોમાંચિત કરે એવો અનુભવ હતો. આઈ ગોટ ઇન્ટરેસ્ટેડ ઇન ધેટ પ્લે એન્ડ સ્ટાર્ટેડ ઇમિટેટિંગ ધ મૂવમેન્ટ્સ શી મેડ વિથ હર ફિંગર. ઇમિટેટિંગ મતલબ નકલ કરવી. હેલન કેલર કહે છે કે આઈ ઇન્ટરેસ્ટેડ ઇન ધેટ પ્લે. મને આ રમતની અંદર મજા આવવા માંડી. રમત શા માટે કહે છે કે હેલન કેલરના જે ટીચરો છે એના હાથમાં કંઈક આંગળીઓની મૂવમેન્ટ દ્વારા લખતા હોય છે, એને એ શબ્દને ઓળખવાનો હોય છે, એટલે એને આ જે પ્રવૃત્તિ છે એક રમત જેવી લાગે છે, રસપ્રદ લાગે છે. પછી કહે છે કે સ્ટાર્ટેડ ઇમિટેટિંગ ધ મૂવમેન્ટ શી મેડ વિથ હર ફિંગર. પછી જે રીતે મિસ સુલિવન એના હાથમાં લખવાનો પ્રયત્ન કરતા હોય છે એવી જ નકલ હેલન કેલર પોતે પોતાના હાથમાં લખવાનો પ્રયત્ન કરે છે. વેન આઈ ફાઇનલી સક્સીડ ઇન ડુઈંગ ધેટ કરેક્ટલી. જ્યારે હું એ પ્રવૃત્તિને સાચી રીતે યોગ્ય રીતે કરવામાં સફળ થઈ જાઉં છું, આઈ વોઝ થ્રિલ્ડ. ત્યારે હું ખૂબ જ ઉત્તેજિત થઈ જાઉં છું. હેલન કેલર કહે છે કે આ પ્રવૃત્તિમાં મને ખૂબ મજા આવે છે અને જ્યારે હું પણ એવી મૂવમેન્ટ હાથમાં કરતાં શીખી જાઉં છું ત્યારે મારા માટે અનુભવ કેવો હોય છે? થ્રિલ્ડ, રોમાંચિત કરે એવો હોય છે, ઉત્તેજિત કરે એવો હોય છે. એટલે કે એક્સાઇટિંગ અને થ્રિલ્ડ લગભગ સિમિલર એવા શબ્દો છે. આઈ ડીડન્ટ નો ધેટ આઈ વોઝ સ્પેલિંગ DOLL. હું એ જાણતી ન હતી કે હું હાથમાં જે સ્પેલિંગ લખી રહી છે એ ડોલનો છે, DOLL. પહેલાં જ કીધું ને કે એના હાથમાં ઢીંગલી રમવા આપે છે, એટલે એક હાથમાં ઢીંગલી રમવા આપે છે, એની સાથે હેલન કેલર થોડી વાર રમે છે એટલે એને ખબર પડે છે અને પછી જ તરત જ DOLL એવો સ્પેલિંગ એને પણ ખબર પડે છે. એટલે એને ખબર પડે કે જે વસ્તુ સાથે હું રમતી હતી એ શું છે? ઢીંગલી છે. એવી રીતે એના ટીચર એને શીખવાડે છે બધું. સમ ડે લેટર વી વર વોકિંગ ઇન અવર ગાર્ડન. થોડા દિવસો પછી અમે અમારા ગાર્ડનમાં, અમે એટલે કે હેલન કેલર અને એના ટીચર એ બંને ગાર્ડનમાં વોકિંગ કરતા હોય છે. સડનલી માય ટીચર પુટ માય હેડ અંડર ધ વોટર ટેપ. સડનલી એટલે અચાનક જ. અચાનક મારા ટીચર મારો હાથ એક નળની નીચે મૂકે છે. એઝ ધ કુલ ફ્લો ઓફ વોટર રેન ઓવર વન હેન્ડ. જેવો જ મારા એક હાથની ઉપર ઠંડા પાણીનો પ્રવાહ વહે છે. ફ્લો એટલે પ્રવાહ. કારણ કે નળની નીચે મિસ સુલિવાન હેલન કેલરનો હાથ રાખે છે ત્યારે ઠંડા પાણીનો પ્રવાહ જેવો એના હાથ પર વહે છે. શી સ્પેલ્ટ વોટર ઓન ધ અધર પામ. બીજી હથેળી ઉપર તરત જ એક હાથ ઉપર એને પાણીનો અનુભવ કરાવે છે અને બીજા હથેળી ઉપર તરત જ WATER એવો સ્પેલિંગ લખે છે. એટલે એનો અનુભવ થાય છે કે આ જે હાથથી મેં સ્પર્શ કર્યો એ વસ્તુ શું છે? પાણી. વી પ્લેડ ધીસ ગેમ એવરી ડે ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ. આ પ્રવૃત્તિ, આ ગેમ અમે દરરોજ કરતા અને દર વખતે અલગ અલગ વસ્તુઓનો સ્પર્શ કરાવવામાં આવતો અને એનો સ્પેલિંગ લખવામાં આવતો, એટલે ખબર પડે કે મેં કઈ વસ્તુનો સ્પર્શ કર્યો. ઇટ અવેકન્ડ માય સોલ. અવેક કરવું મતલબ જગાડી દેવું. તેણે મારી આત્માને જગાડી દીધી. આ જે પ્રવૃત્તિ હતી એનાથી હેલન કેલર કહે છે કે મારી આત્મા જાગી ગઈ. SOUL, સોલ એટલે આત્મા. આઈ કેમ ટુ નો ધેટ એવરીથિંગ હેડ અ નેમ. અને હવે મને જાણવા મળ્યું કે દરેક વસ્તુને નામ હોય છે. નાવ ઈચ નેમ ગીવ બર્થ ટુ અ ન્યૂ થોટ. અને દરેક જે નવું નામ મેં શીખ્યું એણે એક નવા જ વિચારને જન્મ આપ્યો. એવરી ઓબ્જેક્ટ આઈ ટચ સીમ્ડ ટુ થ્રોબ વિથ લાઈફ. જે વસ્તુઓને, ઓબ્જેક્ટ એટલે વસ્તુ, જે વસ્તુઓને હું સ્પર્શ કરતી એ મને જીવંત હોય એવું લાગતું. થ્રોબ એટલે ધબકતું. ધબકતું મતલબ કે જીવંત હોય, સજીવ હોય એવું એ મને વસ્તુ અનુભવ કરાવતી.
the world through all the words. આ બધા જે નવા નવા શબ્દો હું શીખું છું એ શબ્દોની સાથે હું આ દુનિયા સાથે કનેક્ટ થઈ ગઈ, જોડાઈ ગઈ. એટલે કે મિસ સુલીવાને જે મને નવા શબ્દો શીખવાડ્યા એના કારણે, આ વર્ડ્સને કારણે હું આ આખી દુનિયા સાથે જોડાઈ ગઈ, એવું હેલન કેલર કહે છે. મિસ સુલીવાન યુઝડ ટુ ટેક મી ટુ લોંગ વોક્સ એવરી મોર્નિંગ. દર સવારે હેલન કેલર કહે છે કે મારા ટીચર મને વોકિંગ કરવા માટે લઈ જતા હતા. યુઝડ ટુનો ઉપયોગ શું થાય કે જે પ્રવૃત્તિ નિયમિત વારંવાર થતી હોય એના માટે યુઝડ ટુ, કે જે આપણી ટેવ બની ગઈ હોય એના માટે યુઝડ ટુ શબ્દ સમૂહનો ઉપયોગ થાય. આઈ હેડ અ લોટ ઓફ ક્વેશ્ચન્સ ટુ આસ્ક. અને મારી પાસે એમને પૂછવા માટે ઘણા બધા પ્રશ્નો હતા. આઈ વુડ રાઇટ સમથિંગ ઓન હર પામ એન્ડ in turn she would talk into my palm as people talk into baby's ear. પછી ચાલતા ચાલતા, ગાર્ડનમાં ચાલતા હેલન કેલર ટીચરના હાથમાં કંઈક શબ્દ લખે અને ટીચર પણ નાના બાળકને જેમ કાનમાં કહેતા હોય એ રીતે હેલન કેલર સાથે વાતો કરે. માય ટીચર સેટિસ્ફાઈડ માય ક્યુરિયોસિટી. ક્યુરિયોસિટી એટલે નવું નવું જાણવાની જિજ્ઞાસા. સેટિસ્ફાઈડ એટલે સંતોષ કર્યો. હલો, થોડું નેટવર્કનો પ્રોબ્લેમ હતો એટલે ફરીથી આપણે ચાલુ કરીએ. માય ટીચર સેટિસ્ફાઈડ માય ક્યુરિયોસિટી. ક્યુરિયોસિટી એટલે જિજ્ઞાસા. મારા ટીચરે મારી જે નવું નવું જાણવાની મારા અંદર જે જિજ્ઞાસા હતી એને પૂર્ણ કરી, સંતોષી. નાવ એવરીથિંગ અરાઉન્ડ મી વોઝ ફૂલ ઓફ લાઈફ, લવ એન્ડ જોય. હવે જે મારી આસપાસ દરેક વસ્તુ હતી એ મને સજીવ હોય એવી લાગતી હતી, જીવંત હોય એવી લાગતી હતી, જીવંત, પ્રેમ અને આનંદથી ભરપૂર લાગતી હતી. ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ મોર ડિફિકલ્ટ. હવે હેલન કેલર કહે છે કે જે બીજો તબક્કો હતો ભણવા. હલો, સંભળાય છે બધાને? I was connected with the word through all the words. અને બધા શબ્દો સાથે હું ધીમે ધીમે સંકળાતી ગઈ. અને કહે છે કે મારી આસપાસ જે કંઈ મેં વસ્તુ જોઈ એ મને સજીવ લાગતી હતી, જીવંત, પ્રેમ અને આનંદથી ભરપૂર લાગતી હતી. ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ મોર ડિફિકલ્ટ. જે અભ્યાસ કરવાનો બીજો તબક્કો હતો એ હેલન કેલર કહે છે કે મારા માટે થોડો મુશ્કેલ હતો. પહેલો તબક્કો તો એમાં શું કરતા હતા ટીચર, એને હાથ ઉપર કંઈક સ્પેલિંગ લખે અને એને એનો અર્થ ખબર પડે કે આ વસ્તુ છે એનું નામ આ કહેવાય. હવે બીજો તબક્કો છે એ થોડો અઘરો હતો. તો જોઈએ કે બીજા તબક્કામાં કઈ રીતે એના ટીચર એને શીખવાડે છે. ઇટ વોઝ ઓલ્સો બેઝડ ઓન સેન્સ ઓફ ટચ. સેન્સ ઓફ ટચ એટલે કે સ્પર્શેન્દ્રિયો. એ સ્પર્શેન્દ્રિયોની મદદથી જ શીખવાડવામાં આવે એવો જ આ સેકન્ડ તબક્કો પણ હતો. પહેલા તબક્કામાં પણ હાથમાં સ્પર્શ કરાવીને શીખવાડતા હતા, એવું જ આ બીજા તબક્કામાં કંઈક એ કરે છે. મિસ સુલીવાન વુડ સ્પીક અ વર્ડ. મિસ સુલીવાન કંઈક શબ્દો બોલે એન્ડ આસ્ક મી ટુ ટચ હર લિપ્સ એન્ડ થ્રોટ સ્લોલી. અને મને કહે કે મારા હોઠ અને ગળાને સ્પર્શ કરવાનું કહે. મિસ સુલીવાન કંઈક શબ્દ બોલે ને ત્યારે હેલન કેલરને શું કહે કે હેલન કેલરને કહેવામાં આવે કે મિસ સુલીવાન એમ કહે છે કે મારા તું હોઠ અને ગળાને તું સ્પર્શ કર ધીમેથી. એન્ડ લર્ન ટુ સ્પીક થ્રુ ધ મૂવમેન્ટ્સ ઓફ ધ લિપ્સ. અને તું મારા હોઠોની મૂવમેન્ટ એટલે હલનચલન ઉપરથી શબ્દ કયો બોલવામાં આવ્યો એ તું શીખ, કઈ રીતે હોઠોના હલનચલન ઉપરથી. એન્ડ ધ વાઇબ્રેશન ઇન ધ થ્રોટ. અને જ્યારે કંઈક આપણે બોલીએ તો ગળામાં એની ધ્રુજારી આવે. વાઇબ્રેશન મતલબ ધ્રુજારી. ગળામાં અને એની ધ્રુજારી કઈ રીતના ઉત્પન્ન થાય છે અને હોઠોના મૂવમેન્ટ ઉપરથી હવે એને શીખવાડવામાં આવે છે. વેન આઈ અટર્ડ માય ફર્સ્ટ વર્ડ. અટર એટલે બોલવું. જ્યારે હું મારો પહેલો શબ્દ બોલી, ઇટ
gave me boundless delight. Boundless એટલે જેનો કોઈ હદ ન હોય, જેની કોઈ હદ ન હોય, સીમા ન હોય, એવો અપરંપાર આનંદ મને આપ્યો કે જ્યારે હું કોઈ પહેલો શબ્દ મારી જાતે બોલતા શીખી. Now I started talking with my toys, stones, trees and birds in the garden. તો હવે હું મારા રમકડાઓ સાથે, પથરાઓ સાથે અને બગીચાઓની અંદર પક્ષીઓ અને વૃક્ષો સાથે પણ વાતો કરવા લાગી. I felt amazed and delighted as my sister ran me when I called her. I felt amazed. હું ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગઈ. When and delighted અને આનંદિત પણ થઈ ગઈ. As my sister ran to me when I called her. જ્યારે મેં મારી બહેનને બોલાવી ત્યારે તે તરત જ મારી પાસે દોડીને આવી અને આ હું જોઈને ખૂબ જ આનંદિત પણ થઈ અને થોડું આશ્ચર્ય પણ મને થયું. એન્ડ માય ડોગ ઓબેડ માય કમાન્ડ્સ. અને જ્યારે હું કંઈ આદેશ આપતી ત્યારે મારો કૂતરો પણ એ આદેશનું પાલન કરતો. આઈ વોઝ એબલ ટુ સ્પીક. ઇટ વોઝ અ મિરેકલ. હું બોલવા માટે સક્ષમ હતી અને એ મારા માટે એક મિરેકલ એટલે ચમત્કારની વાત હતી. અહીંયા હેલન કેલર કહે છે કે જે ક્યારેય કંઈ બોલી શકતા ન હતા એ અચાનક જ એમના ટીચર દ્વારા શીખવાડવામાં આવે અને પહેલો જ જિંદગીનો શબ્દ બોલે અને એ સફળ થાય કે એ સાંભળીને એની બહેન પણ દોડીને આવે, એના આદેશનું પાલન એનો પાળેલો કૂતરો પણ કરે. તો આ જે ઘટના હતી એ હેલન કેલરના જીવનમાં ખૂબ જ અગત્યની ઘટના હતી. કહે છે કે હું જે બોલતા શીખી એ મારા માટે કોઈ ચમત્કારથી ઓછું નથી. When I studied seriously, it seems more like play than work. અને જ્યારે વધુ ગંભીરતાથી હું એનો અભ્યાસ કરવા લાગી ત્યારે આ બધી પ્રવૃત્તિ એ મને કાર્ય કરતાં કોઈ રમત જેવી લાગી. એટલે હેલન કેલર એમ કહે છે કે આ જો ભણવાનું હતું એ મને કાર્ય નથી લાગતું કે ફરજિયાત કોઈ મને શીખવાડવા બેસાડી દીધી છે, એને એક રમત જેવું લાગતું. એ રીતે એના ટીચર એને શીખવાડતા હતા. Whenever anything delighted or interested me, Miss Sullivan would ask about that, as if she were a little girl herself. જ્યારે મને કોઈ વાતમાં આનંદ આવતો કે કોઈ વાતમાં રસ પડતો ત્યારે મિસ સુલિવાન મારી સાથે એવી રીતે વાત કરતા કે જાણે તે કોઈ પોતે જ એક નાની છોકરી હોય એ રીતે મારી સાથે વાત કરતા. એટલે કે મને કોઈ વાતમાં રસ પડે કે મને કોઈ વાતમાં ખૂબ આનંદ આવે તો એ મારી વાતને માણવા માટે મિસ સુલિવન પણ એક નાની બાળકી બની જતા એવું હેલન કેલર કહે છે. She taught subjects like science by making it so interesting that I remembered everything. તે વિજ્ઞાન જેવા વિષયને પણ એવો રસપ્રદ બનાવી દેતા કે મને બધું તરત જ યાદ રહી જતું. Finally, my teacher began teaching me to read. અને હવે અંતે મને મારા ટીચરે વાંચવાનું શીખવાડ્યું. પહેલાં એને શબ્દોથી પરિચિત કરાવ્યા, પછી બીજામાં એને હોઠોના હલનચલન અને ગળાની જે ધ્રુજારીઓ એના ઉપરથી બોલતા શીખવાડ્યું અને હવે એને વાંચતા પણ શીખવાડે છે. I first read raised letters. raised એટલે ઉપસેલા જે અક્ષર હોય એ હું પહેલાં વાંચતી શીખી. જે આંધળી વ્યક્તિ હોય ને એના માટે જે આપણી સામાન્ય જો પુસ્તક હોય એવું નથી હોતું, પણ એના અક્ષર છે ઉપસેલા હોય છે, એના ઉપર આંગળી ફેરવીને એ અંધ વ્યક્તિ એને વાંચી શકતી હોય છે. તો પહેલાં તો હું ઉપસેલા અક્ષર ફરીવાર I first read raised letters and later on read with braille. કહે છે કે પહેલાં હું ઉપસેલા શબ્દો વાંચતા શીખી, પછી આંધળાઓ માટેની જે બ્રેઇલ લિપિ હોય છે એને હું વાંચતા શીખી. I learned to write with both ordinary as well as braille typewriter. હું બંને પ્રકારના ટાઈપરાઇટરનો યુઝ કરતા શીખી. એક તો સામાન્ય ટાઈપરાઇટર અને બીજું તો જે અંધ વ્યક્તિઓ માટે ટાઈપરાઇટર હોય એ બંને પ્રકારના ટાઈપરાઇટર હું ચલાવતા શીખી.
well on my path to becoming a well-educated person. પાથ એટલે માર્ગ. એ મારા જીવનના એ માર્ગ ઉપર હતી કે જેના ઉપર ચાલીને હું એક એજ્યુકેટેડ એટલે કે શિક્ષિત વ્યક્તિ બનું. એ માર્ગ ઉપર મારો આ જે સફર હતી મારી એ ચાલુ હતી. I was provided all possible opportunities to develop my abilities and I made the maximum use of them. મને શક્ય હોય એટલા તકો મને પૂરી પાડવામાં આવી. ઓપોર્ચ્યુનિટી એટલે તક અને પ્રોવાઇડેડ એટલે પૂરી પાડવી. મને શક્ય હોય એટલી બધી જ ઓપોર્ચ્યુનિટી તક પૂરી પાડવામાં આવી, બધી જ સુવિધા મને પૂરી પાડવામાં આવી. ટુ ડેવલપ માય એબિલિટીઝ કે જેના કારણે હું મારી ક્ષમતાઓને, એબિલિટી એટલે ક્ષમતાઓને વિકસાવી શકું. એન્ડ આઈ મેડ ધ મેક્સિમમ યુઝ ઓફ ધેમ અને હું મારી જે બધી સગવડ હતો એનો મહત્તમ ઉપયોગ કરતી અને મારી ક્ષમતાઓને આગળ વિકસાવતી. આઈ ડેવલપ્ડ ગ્રેટ કોન્ફિડન્સ એન્ડ આઈ ઇવન વિઝિટેડ ધ પ્રેસિડેન્ટ Cleveland at the White House. I developed એટલે વિકસાવ્યું. ગ્રેટ કોન્ફિડન્સ ખૂબ જ આત્મવિશ્વાસ મેં મારી અંદર વિકસાવ્યો અને હું વ્હાઇટ હાઉસની અંદર પ્રેસિડેન્ટને પણ, રાષ્ટ્રપતિને પણ મળી. અમેરિકાના રાષ્ટ્રપતિને વ્હાઇટ હાઉસમાં મળ્યા. એમનું નામ છે ક્લેમેન્ટેડ. ઇન 1890 એટ ધ એજ ઓફ અબાઉટ 10 લગભગ 10 વર્ષની ઉંમરે 1980ની અંદર આઈ મૂવ્ડ ટુ ધ પર્કિન્સ ઇન્સ્ટિટ્યૂટ. મૂવ્ડ ટુ મતલબ કે જવું. 10 વર્ષની ઉંમરે હું પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશન સંસ્થાની અંદર હું જોડાઈ. હિયર માય ટીચર એની સુલેવાન કન્ટિન્યુડ ટુ ટીચ મી. આ સંસ્થાની અંદર, આ ઇન્સ્ટિટ્યુશનની અંદર મારા ટીચર એની સુલેવાને મને ભણાવવાનું શરૂ રાખ્યું. I could make friends with other blind children here. અહીંયા હું મારા જેવા બીજા અંધ વ્યક્તિઓ સાથે મિત્રતા કેળવી શકી, એમને મિત્ર બનાવી શકી, કારણ કે હવે થોડું હેલન કેલર બોલી શકતા. My loneliness began to disappear and my progress of learning improved quite well. માય લોનલીનેસ એટલે એકલતા. મારી એકલતા હવે ધીમે ધીમે દૂર થવા લાગી કારણ કે એના નવા નવા મિત્રો બનવા લાગ્યા. એન્ડ માય પ્રોગ્રેસ અને મારી પ્રગતિ ઓફ લર્નિંગ ઇમ્પ્રુવડ ક્વાઇટ વેલ. ક્વાઇટ વેલ એટલે ખૂબ જ સારી રીતે, અને ખૂબ જ સારી રીતે મારી જે અભ્યાસ કરવાની પ્રગતિ હતી એ વધતી ગઈ. આઈ લર્ન્ડ લેટિન, જર્મન એન્ડ એરિથમેટિક. હેલન કેલર કહે છે કે હું લેટિન ભાષા, જર્મન ભાષા અને એરિથમેટિક એટલે ગણિતના વિષયો પણ શીખી. ઇન 1896 I moved to the Cambridge School for Young Ladies in Massachusetts. મેસેચેસ્ટર્સ એ એક જગ્યા છે અમેરિકાની અંદર, સિટીનું નામ છે. ત્યાં કેમ્બ્રિજની અંદર હું એ નવી શાળાની અંદર જોડાઈ. ત્યારે ઈસવીસન 1896ની અંદર જે યુવાન સ્ત્રીઓ માટેની સ્કૂલ હતી એનું નામ શું હતું? કેમ્બ્રિજ સ્કૂલ. ધીસ વોઝ રિયલી અ ગ્રેટ એચિવમેન્ટ for a lady like me who was blind, deaf and could barely produce sounds for communication. This was really great achievement. આ મારા માટે ખૂબ જ ગ્રેટ એટલે મહાન એવી, સારી એવી પ્રાપ્તિ હતી. એચિવમેન્ટ મતલબ પ્રાપ્તિ હતી. ફોર અ લેડી લાઇક મી, મારા જેવી સ્ત્રી માટે કે જે કેવી છે? વોઝ બ્લાઇન્ડ, ડીફ, આંધળી અને બહેરી છે, કે જે બેરલી એટલે ખૂબ જ મુશ્કેલીથી, પ્રોડ્યુસ સાઉન્ડ ફોર કોમ્યુનિકેશન એટલે વાતચીત, અને પ્રોડ્યુસ સાઉન્ડ એટલે કે અવાજ કરવો, કે જે વાતચીત કરવા માટે મહા મુશ્કેલીથી કોઈ શબ્દો બોલી શકતી હતી. એવી સ્ત્રી માટે આ એક ખૂબ જ મહત્ત્વની એચિવમેન્ટ હતી, મહત્ત્વની પ્રાપ્તિ હતી. I began writing
પોયમ્સ એન્ડ સ્ટોરીઝ. મેં કવિતાઓ અને સ્ટોરીઓ વાર્તાઓ પણ લખવાનું શરૂ કર્યું. શોર્ટલી બિફોર માય એક્ઝામિનેશન્સ આઈ લોસ્ટ માય ફાધર. એક્ઝામના થોડા સમય પહેલાં જ મેં મારા પિતાને ગુમાવ્યા. ઓલ્ધો ઇમોશનલી ડિસ્ટર્બ્ડ આઈ ડીડ માય બેસ્ટ ઇન ધ એક્ઝામિનેશન. જો કે હું ભાવાત્મક રીતે, ઇમોશનલી મતલબ ભાવાત્મક રીતે ડિસ્ટર્બ હતી, કારણ કે એમના પિતાજી ગુજરી ગયા હતા. છતાં પણ મિસ સુલીવાન એક્ઝામિનેશન માટે, એના જે એક્ઝામ આવવાની હોય છે પરીક્ષા માટે, ખૂબ જ સારી રીતે તૈયારી કરે છે. છતાં એના જે પિતાજી ગુજરી ગયા હોય છે છતાં પણ સારી રીતે પરીક્ષાની તૈયારી કરે છે. માય ટીચર કુડ નોટ અકમ્પની મી ટુ ધ એક્ઝામિનેશન. અને મારા ટીચર છે એ મને પરીક્ષા ખંડની અંદર મને સહયોગ આપી શક્યા નહીં, કારણ કે વિદ્યાર્થી સાથે પરીક્ષા ખંડમાં ટીચર આવી શકે નહીં. એટલા માટે એમ કહે છે કે હવે મારે એકલી જ આ પરીક્ષા દેવાની છે. અહીંયા મારા જે અને જેના ઉપર ખૂબ વિશ્વાસ છે એવા શિક્ષક મારી સાથે નથી. There a teacher spelled out a question in my hand. એ એક્ઝામિનેશન હોલની અંદર ટીચર છે એ હેલન કેલરના હાથમાં પ્રશ્નો લખતા. જેવી રીતે મિસ સુલીવાને કેમ હાથોની મૂવમેન્ટ દ્વારા એમને લખીને શીખવ્યું હતું, તો આ પરીક્ષા કેવી રીતે આપે છે કે ત્યાં પણ એક ટીચર એના હાથની અંદર, એક હાથની અંદર ક્વેશ્ચન લખે છે. એન્ડ આઈ ટાઈપ્ડ આઉટ ધ આન્સર. અને હું એ પ્રશ્નને ઓળખીને, સમજીને ટાઈપરાઇટરની અંદર એ આન્સર, જવાબને ટાઈપ કરું છું. આ રીતના તે એક્ઝામ આપે છે. When the result was declared, જ્યારે રિઝલ્ટ જ્યારે એક્ઝામનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું, I was so full of joy to hear that I has passed all the subjects. અને મને એ જાણીને ખૂબ જ આનંદ થયો કે હું બધા વિષયમાં પાસ થઈ ગઈ છું, ઉત્તીર્ણ થઈ ગઈ છું. I remember my first day at the Redcliffe College in 1900. 1900ની અંદર રેડક્લિફ કોલેજની અંદરનો પહેલો મારો દિવસ આજે પણ મને યાદ છે. હવે એ હેલન કેલર કોલેજમાં આવે છે એની એ વાત કરે છે. કઈ કોલેજનું નામ હોય છે? રેડક્લિફ કોલેજ. તો મને આ મારી કોલેજની અંદરનો પહેલો દિવસ મને યાદ છે. 1900ની સાલમાં એ કોલેજમાં દાખલ થાય છે. આઈ ન્યૂ ધેર વર ચેલેન્જીસ ઇન માય વે. હું એ જાણતી હતી કે મારા માર્ગની અંદર નવી નવી મને ચેલેન્જ મળવાની છે, એટલે કે મુશ્કેલીઓનો મારે સામનો કરવાનો છે. આઈ વોઝ ઈગર ટુ ઓવરકમ ધેમ. ઓવરકમ એટલે એમાંથી બહાર નીકળવું, અને હું એ બધી મુશ્કેલીઓમાંથી બહાર નીકળવા માટે પણ આતુર હતી. ધ પ્રોફેસર્સ લુક્ડ ફાર અવે એઝ ઇફ ધે વર સ્પીકિંગ થ્રુ અ ટેલિફોન. અને આ કોલેજની અંદર મને પ્રોફેસરો એટલા દૂર લાગતા કે જાણે એ ફોનમાંથી વાત કરી રહ્યા હોય, એટલો દૂરથી અવાજ આવી રહ્યો હોય એવો અનુભવ હેલન કેલરને થતો. The lectures were spelled into my palms as rapidly as possible. રેપિડલી એટલે ઝડપથી. આ જે લેક્ચર હતો એના જે શબ્દો હોય એ મારા હાથની અંદર જેટલા ઝડપથી લખાય એટલા લખવામાં આવતા. એટલે કે કારણ કે પ્રોફેસરો જે લેક્ચર ચલાવતા એ બધું છે હેલન કેલરના હાથમાં એટલું ઝડપથી લખવામાં આવતું. આઈ વુડ નોટ ડાઉન વોટ એવર આઈ રિમેમ્બર્ડ વેન આઈ વેન્ટ બેક હોમ. અને જે એ લેક્ચરનું મને ઘરે જઈને જેટલું પણ યાદ આવે એ હું ફરીથી નોટ ડાઉન કરી લેતી. કારણ કે
કોલેજમાં જે લેક્ચર ચાલતો એના પ્રોફેસર એના હાથ ઉપર એટલું ઝડપથી લખતા કે એમાંથી પણ એને જેટલું યાદ રહી જાય એટલું ફરીવાર ઘરે જઈને પાછા એના નોટ્સ બનાવતા, એને લખી નાખતા. હિયર આઈ બિગેન ટુ રાઇટ અબાઉટ માય લાઈફ. અને આ તબક્કા પછી હું મારા પોતાના અંગત જીવન વિશે પણ લખતી થઈ. કારણ કે પહેલાં એ પોયમ અને કવિતાઓ અને સ્ટોરી વાર્તાઓ તો લખતા જ હતા, પણ હવે એ પોતાના અંગત જીવન વિશે પણ લખે છે. આઈ રોટ ધ સ્ટોરી બોથ ઇન બ્રેલ એન્ડ ઓન અ નોર્મલ ટાઈપરાઇટર. મેં મારી આ વાર્તા છે, મારી આ કહાની છે એ બંને પ્રકારના સાદા અને બ્રેલ લિપિના ટાઈપરાઇટર બંને ઉપર મેં લખી. ધીસ સ્ટોરી ઓફ માય લાઈફ વોઝ એડિટેડ બાય જ્હોન મેસી નામની વ્યક્તિ દ્વારા મારી આ જે મેં કહાની લખી છે, મારું જે જીવનની કહાની લખી છે એને એડિટેડ એટલે એનું સંપાદન કરવામાં આવ્યું. કોના દ્વારા? જ્હોન મેસી દ્વારા. ધ રાઇટિંગ વોઝ પબ્લિશ્ડ ઇન મેગેઝિન ઇન 1903 એન્ડ આઈ વોઝ પેઇડ ફોર ઇટ. અને આ જે મારી કહાની છે એ 1903ની અંદર મેગેઝિનની અંદર પણ પ્રકાશિત કરવામાં આવી અને જેના માટે મને વળતર પણ ચૂકવવામાં આવ્યું. વી ધ બ્લાઇન્ડ આર એઝ ઇન્ડેપ્ટેડ ટુ લુઈસ બ્રેઇલ એઝ મેનકાઇન્ડ ટુ ગ્યુટનબર્ગ. ગ્યુટનબર્ગના આ વ્યક્તિ છે લુઈસ બ્રેઇલ. કયા વ્યક્તિ છે? લુઈસ બ્રેઇલ, કે જેણે આંધળાઓ માટે બ્રેઇલ લિપિ વિકસાવી છે. અમે આ મારા જેવા બધા અંધ વ્યક્તિઓ એમના આભારી છે. કોના? લુઈસના, કે લુઈસ બ્રેઇલના અમે આભારી છીએ. અમારા જેવા બધા આંધળા વ્યક્તિઓ કે જેમને અમારા જેવા અંધ વ્યક્તિઓ માટે પણ એક લિપિ વિકસાવી, જેના કારણે અમે પણ ભણી શકીએ. On 28th June 1904, I graduated from the Radcliffe College. અને 28 જૂન 1904ના રોજ મેં રેડક્લિફ કોલેજમાંથી મારું ગ્રેજ્યુએશન પણ પૂરું કર્યું. I felt proud that I became the Cliff College. I graduated from the Radcliffe College and I felt proud that I became the first deaf blind person to earn a Bachelor of Arts degree. અને આર્ટ્સની અંદર ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરનાર હેલન કેલર આંધળા અને બહેરા હોય એવા પહેલા વ્યક્તિ છે. આંધળા અને બહેરા પહેલા વ્યક્તિ કોણ હતા? હેલન કેલર, કે જેણે રેડક્લિફ કોલેજમાંથી આ ગ્રેજ્યુએશન પ્રાપ્ત કર્યું હોય એવા હેલન કેલર પહેલા વ્યક્તિ હતા. I began to feel that I must educate people on the ways to help the blind. અને એમણે નક્કી કર્યું કે એમણે અનુભવ કર્યું કે મારે પણ લોકોને શિક્ષિત કરવા જોઈએ, કે જે મારા જેવા અંધ હોય એમને મદદ કરવા માટે એમણે પણ બીજા એમના જેવા અંધ વ્યક્તિઓ હોય ને એને ભણવાનું શીખવવાનું શરૂ કર્યું. માય પ્રાઇમ ગોલ ઇન માય લાઈફ વોઝ સ્પ્રેડ અવેરનેસ regarding the poor, neglected state of the blind. મારો પ્રાઇમ ગોલ એટલે મુખ્ય લક્ષ્ય. મારી જિંદગીનું મુખ્ય લક્ષ્ય એ હતું કે ટુ સ્પ્રેડ અવેરનેસ. સ્પ્રેડ એટલે ફેલાવવું અને અવેરનેસ એટલે જાગૃતિ. મારા જિંદગીનું મુખ્ય લક્ષ્ય એ હતો કે ગરીબ અને પુઅર એટલે ગરીબ અથવા તો જે અશિક્ષિત હોય, નિગ્લેટેડ કે જેની લોકો અવગણના કરતા હોય એવા રાજ્યની અંદર આંધળી વ્યક્તિઓને મદદ કરવી અને એમને ભણવા પ્રત્યે જાગૃતતા એમનામાં ફેલાવવી, એ જ મારી જિંદગીનો મુખ્ય ધ્યેય મેં બનાવી લીધો. Their innate abilities and their inspirations. હવે એક નવી જ મારામાં ક્ષમતાઓ આવી ગઈ હતી અને નવી જ પ્રેરણા મને મળતી હતી. I had to raise funds not only to sustain living for myself but also to start projects to remove darkness and miseries from the lives
lives of other blind people. I had to raise funds. મારે ભંડોળ ઊભું કરવાનું હતું. શેના માટે? નોટ ઓનલી ટુ સસ્ટેન લિવિંગ ઓફ માયસેલ્ફ, મારા જીવનને આગળ ચલાવવા માટે જ નહીં, પરંતુ આંધળી વ્યક્તિઓના જીવનમાં એમની મુશ્કેલીઓ સામે લડવા માટે પણ મારે આ ભંડોળ એકઠું કરવાનું હતું. And also started projects to remove darkness and miseries from the lives of other blind people. અને આ ભંડોળ જે એકઠું થાય એમાંથી એવા પ્રોજેક્ટ શરૂ કરવાના હતા કે જેના દ્વારા આંધળી વ્યક્તિઓના જીવનમાંથી અંધકાર અને બધા જ દુઃખ દૂર થઈ જાય એવા પ્રોજેક્ટ, એવા કાર્યો પણ હેલન કેલર આજે ભંડોળ એકઠું કરે છે એમાંથી આંધળા વ્યક્તિઓ માટે શરૂ કરે છે. I strongly felt that I must give the others what I had gained from my teacher Annie. ગેઇન એટલે મેળવ્યું છે. મારી એવી તીવ્ર દિલની ઈચ્છા હતી કે બીજા વ્યક્તિઓને પણ હું એ આપું કે જે મેં મારા ટીચર પાસેથી મેળવ્યું છે એ હું બીજી વ્યક્તિઓને આપું, એવી એમની ઈચ્છા હતી. Then came dark cloud in my sky. પછી મારા આકાશની અંદર એક કાળું વાદળ આવી ચડ્યું. મતલબ કે એમના જીવનમાં કોઈ દુઃખમય પ્રસંગ આવી જાય છે. અને કયો છે એ દુઃખમય પ્રસંગ એ હવે જોવાનું છે. I was deeply concerned about that. અને હું એની સાથે ખૂબ જ ડીપલી એટલે ખૂબ જ આંતરિક રીતે હું એની સાથે કન્સર્ન્ડ જોડાયેલી હતી, દિલથી એની સાથે જોડાયેલી હતી. My teacher's eyesight was worsening day by day. વર્ષ મતલબ ખરાબ થઈ જવું કે ઓછું થઈ જવું. આઈસાઇટ એટલે આંખોની દ્રષ્ટિ. મારા ટીચરની આંખોની દ્રષ્ટિ ડે બાય ડે એટલે કે દિવસે ને દિવસે ઓછી થતી જતી હતી, ઝાંખી થતી જતી હતી. એઝ અ રિઝલ્ટ શી કુડ નોટ સી ક્લિયરલી. અને એના પરિણામ સ્વરૂપે એ વ્યવસ્થિત રીતે જોઈ પણ શકતા ન હતા. શી વોઝ બ્રેવ ઇનફ ટુ ફાઇટ અગેન્સ્ટ હર પ્રોબ્લેમ. તે એટલા બહાદુર હતા કે એમની સમસ્યાઓ સામે લડી શકે. કોની વાત કરે છે? મિસ સુલીવાનની. કારણ કે હવે આંખોની દ્રષ્ટિ એમની કમજોર થતી જાય છે અને મુશ્કેલીથી તે જોઈ શકતા હોય છે, પણ એટલા બહાદુર હોય છે કે પોતાની જિંદગીનો મુશ્કેલી સાથેનો સામનો પણ તે કરી શકે. બટ આઈ વોઝ સોરી બીકોઝ શી ડીડ નોટ હીડ ટુ હર પ્રોબ્લેમ ઓફ હર આઈઝ. હીડ એટલે ધ્યાનમાં લેવું. હીડ શબ્દનો અર્થ શું થાય? એટલે ધ્યાનમાં લેવું. હેલન કેલર શું કહે છે કે આઈ વોઝ સોરી, મને એનું ખૂબ જ દુઃખ હતું. બીકોઝ શી ડીડ નોટ હીડ ટુ હર પ્રોબ્લેમ ઓફ હર આઈઝ. કારણ કે એમણે એની જે આંખોની સમસ્યા હતી એને પણ મારા માટે થઈને ધ્યાનમાં ન લીધી. એટલા માટે હેલન કેલરને એ વાતનું દુઃખ છે. ઇન્સ્ટેડ શી કન્ટિન્યુડ. આવે છે અવાજ? બરાબર છે? Instead continued to help me. At last my teacher lost her eyesight. બરાબર છે. At last my teacher lost her eyesight. Instead the continued to help me. મને મદદ કરવાનું એમણે ચાલુ જ રાખ્યું, જેના કારણે એમણે પોતાની આંખોની દ્રષ્ટિ પણ ગુમાવી દીધી. My teacher lost her eyesight completely and became blind by the year 1935. 1935 સુધીમાં એમની આંખોની દ્રષ્ટિ એમણે ગુમાવી દીધી અને સાવ અંધ બની ગયા. એટલે આ એમની જીવનનો, હેલન કેલરના જીવનનો ખૂબ જ દુઃખભર્યો પ્રસંગ છે કે એના ફેવરેટ ટીચર હવે આંખોની દ્રષ્ટિ ગુમાવી દીધી છે. અને હેલન કેલરને એ વાતનું દુઃખ છે કે મને ભણાવવા પાછળ
મને શીખવી શકે એટલા માટે એમણે પોતાની આંખોની દ્રષ્ટિની પણ હીડ એટલે કે ધ્યાનમાં ન લીધી, પરવા ન કરી અને છેવટે હવે 1935ની અંદર એના શિક્ષક છે, એના ટીચર, ફેવરેટ ટીચર અંધ બની જાય છે. શી સેક્રિફાઈડ હર આઈસાઇટ ફોર મી. એમણે પોતાની આંખોની દ્રષ્ટિનું મારા માટે બલિદાન આપ્યું. એટલે કે મને શીખવવા માટે એમણે પોતાની આંખોની દ્રષ્ટિ પણ ગુમાવી દીધી. વોટ અ ગ્રેટ સેક્રિફાઈસ ઇટ વોઝ. તે કેવો મહાન એવો ત્યાગ કહેવાય. ઇફ શી હેડ નોટ સપોર્ટેડ એન્ડ એન્કરેજ મી ટુ લર્ન. જો એમણે મને ટેકો ન આપ્યો હોત કે મને ભણવા માટે પ્રોત્સાહન ન આપ્યું હોત, આઈ વુડ નોટ હેવ એન્જોયડ ધ બ્યુટી ઓફ ધ વર્લ્ડ. તો હું આ દુનિયાની સુંદરતાને માણી શકી ન હોત. જો મારા ટીચરે મને શીખવાડવામાં આટલી મહેનત ન કરી હોત અને એમની આંખોની દ્રષ્ટિ ન ગુમાવી હોત, તો હું આ દુનિયાની સુંદરતાને માણી શકી ન હોત. આઈ કેન નોટ થિંક માયસેલ્ફ અપાર્ટ ફ્રોમ હર. અને હું મારી જાતની કલ્પના એમના વગર કરી શકતી નથી. કોના વગર? એના ટીચર વગર. માય હાર્ટ ઓલવેઝ સ્પીક્સ આઈ લવ યુ ટીચર. અને મારું હૃદય હંમેશા બોલતું રહે છે, શિક્ષક હું તમને, શિક્ષિકા હું તમને ખૂબ ચાહું છું. તો હેલન કેલરનો આ સરસ મજાનો પાઠ આપણે ભણ્યા કે એના શિક્ષક માટે જે એમને દિલમાં માન હોય છે, એના માટે જ એના દિલમાંથી શબ્દો નીકળી પડે છે, આઈ લવ યુ ટીચર. તો આ યુનિટની અંદર કોઈને કંઈ ડિફિકલ્ટી હોય, ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો. હલો, બધાને સમજાઈ ગયું છે? ઓકે, તો આ લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ અને મળીએ આવતા લેક્ચરમાં. અને આવતા લેક્ચરમાં આપણે શીખવાનું છે સૌથી અઘરો 10મા ધોરણમાં તમે વિદ્યાર્થીઓને લાગતો હોય એવો પોઈન્ટ. કયો હવે પોઈન્ટ બાકી રહી જાય છે? આપણે ઇનડાયરેક્ટ સ્પીચ હવે આવતા લેક્ચરમાં આપણે શીખવાનું છે. ત્યાં સુધી આવજો.